જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સમાં આજે આપણે ફિઝિક્સનો બીજો ભાગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બીજા ભાગનું પહેલું ચેપ્ટર નંબર 9, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. પહેલા ભાગની અંદર 1 થી 8 ચેપ્ટર તમે જોયા હશે. આશા રાખું તમને ખૂબ જ મજા આવી હશે. ભાગ 2 માં 9 થી 14 ચેપ્ટર આપણે ખૂબ જ એનિમેશન અને ટ્રાન્ઝેક્શન સાથે તમને બતાવી રહ્યા છીએ. એટલા માટે કે તમે થિયરીને ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં સમજી શકો, ફાસ્ટ રિવિઝન કરી શકો તથા એમસીક્યુને મગજમાં બેસાડી શકો. તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 8 ની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની અંદર આપણે વાત કરેલી હતી કે રેડિયો તરંગોથી સ્ટાર્ટ કરીને ગામા રેઝ સુધી જોયું હતું, એટલે કે વધુ તરંગ લંબાઈથી ઓછી તરંગ લંબાઈ. ફ્રીક્વન્સીની વાત કરીએ તો આનાથી એકદમ ઉલટી, એટલે કે ઓછી ફ્રીક્વન્સી રેડિયો તરંગની અને સૌથી વધુ ફ્રીક્વન્સી ગામા રેઝની. તો આ બધી જ ફ્રીક્વન્સીના ગાળામાં એક ગાળો એવો આવે છે કે જેના માટે આપણી આંખ સંવેદનશીલ છે, અને એ છે દ્રશ્ય પ્રકાશનો, 400 નેનોમીટરથી 700 નેનોમીટર. આ ગાળાની અંદર જ આપણી આંખ સેન્સિટિવ છે, એટલે કે આનાથી વધારે તરંગ લંબાઈમાં પણ આપણે નહીં જોઈ શકીએ અને આનાથી ઓછી તરંગ લંબાઈ પણ આપણે જોઈ શકીશું નહીં. તો આપણી આંખ વડે મગજને જે સેન્સેશન પહોંચે છે એવી તરંગ લંબાઈની રેન્જ એને કહેવાય લાઇટ. રાઈટ? તો આ ચેપ્ટરમાં આપણે પ્રકાશનો અભ્યાસ કરવાનો છે. એટલે કે પ્રકાશના ગતિમાર્ગને કહેવાય કિરણ, અને આવા કિરણોના સમૂહને કહેવાય કિરણ જૂથ. તો પ્રકાશના ગતિમાર્ગની આપણે વાત કરવા જઈએ તો હું તમને એક ઉદાહરણ આપીશ કે અહીંયા આગળ હું તમને રિમોટની ફ્રન્ટ સાઈડ બતાવું છું. તમે જોઈને કહેશો કે આ રિમોટ છે સાહેબ. હવે બેક સાઈડ બતાવું તો વસ્તુ થોડી બદલાઈ જાય છે, પણ સ્વિચો નથી દેખાતી. ખ્યાલ આવે છે તમને? પણ આને કહેવાય તો રિમોટ જ. એમ જ સેમ પ્રકાશનું એવું છે કે પ્રકાશ પણ બે રીતે કામ કરે છે. એક પ્રકાશ સીધી રેખામાં એટલે કે કિરણ સ્વરૂપે ગતિ કરે છે, અને બીજી રીતે એટલે કે પ્રકાશ વેવના ફોર્મમાં એટલે તરંગના ફોર્મમાં ગતિ કરે છે. ચેપ્ટર નંબર 9 નું નામ છે રે ઓપ્ટિક્સ. એટલે કે આપણે આ ચેપ્ટરની અંદર પ્રકાશની સીધી રેખામાં કિરણ તરીકે ગતિ કરાવીશું, અને કિરણ તરીકે ગતિ કરાવીને એને અનુરૂપ ઘટનાઓ જેવી કે વક્રીભવન, વિભાજન, પૂર્ણાંતરિક પરાવર્તન, આ બધી ઘટનાઓનો અભ્યાસ કરીશું. આ બધી ઘટનાઓની એપ્લિકેશન સ્વરૂપે આપણે જોઈશું. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાના સ્વરૂપે ઓપ્ટિકલ ફાઇબર અને માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ પણ જોઈશું. ચેપ્ટર નંબર 10 આના પછીનું, જેનું નામ છે વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશશાસ્ત્ર, એની અંદર આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે બતાવીશું, એટલે કે વેવના ફોર્મમાં. અને વેવના ફોર્મમાં બતાવીને યંગનો પ્રયોગ તથા વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટનાઓ સમજાવીશું. તો આપણે વાત કરી ચેપ્ટર નંબર 9 અને 10 ની સમરીની. ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 9 માં પહેલી વાત આપણે કરીશું પરાવર્તનના નિયમોની. પરાવર્તનના નિયમોની ધ્યાન આપજો દરેક. પરાવર્તનના નિયમોની અંદર પહેલી વાત છે કે લંબ સાથે ઓલવેઝ ખૂણો બનાવવાનો. તમારે લંબ સાથે આપાત કિરણે જે ખૂણો બનાવે એને આપાત કોણ થીટા કહેવાય. અને એવું ને એવું એ કિરણ સપાટી પરથી પરાવર્તિત થઈને લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય પરાવર્તિત કોણ થીટા. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે. અહીંયા આગળ બંને થીટા તરીકે જ દર્શાવેલા છે. બીજું, લંબ સાથે બનાવેલો ખૂણો એને જ કહેવાય આપાત કોણ. પરાવર્તિત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો એને જ કહેવાય પરાવર્તિત કિરણ. એટલે ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે કોઈ પણ ખૂણા ગણીશું, પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનામાં કે પ્રિઝમમાં, બધી જ જગ્યાએ લંબ ડ્રો કરવો પડશે, અને લંબ સાથે બનાવેલો ખૂણો જ કન્સિડર થશે, નહીં કે સપાટી સાથે બનાવેલો. બરાબર છે? તો અંદર પરાવર્તનના નિયમોમાં પહેલી વાત કરે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બીજી વાત કરે છે કે આપાત કોણ એટલે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે. અહીંયા આગળ સમતલ પણ આપણને ડ્રો કરીને બતાવેલું છે. ત્રીજાની અંદર વાત કરેલી છે કે લંબ સાથે આપાત કોણ બનાવે, એટલે કે લંબની બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. આટલી વસ્તુ ભણ્યા પછી હવે આપણે ચેપ્ટરની અંદર જવું છે, અમુક વ્યાખ્યાઓ જોવી છે. વ્યાખ્યાઓ કેમ જોવાની? તો કે તમે જ્યારે દાખલા ગણશો, થિયરી જોશો, એમસીક્યુ જોશો, ત્યારે આ શબ્દ એટલે કે આ ટર્મિનોલોજીનો ઉપયોગ કરેલો હશે. અને વ્યાખ્યા જો તમે સ્પષ્ટ સમજાશો તો જ તમને દાખલાની કે એમસીક્યુની રકમ સમજાશે. રાઈટ? તો આપણે પહેલા અરીસો આ ચેપ્ટરમાં આવશે, અને પહેલા ભાગની અંદર આપણે અરીસાની જ વાત કરીશું. અરીસા બે પ્રકારના છે. એક છે અંતર્ગોળ અને બીજો છે બહિર્ગોળ. અંતર્ગોળ અરીસાની ઇંગ્લિશની અંદર કહેવાય કોન્કેવ મિરર. બહિર્ગોળ અરીસાની ઇંગ્લિશની અંદર કહેવાય કોન્વેક્સ મિરર. રાઈટ? અંતર્ગોળ અરીસાની પણ કંઈક લાક્ષણિકતા છે, બહિર્ગોળ અરીસાની પણ લાક્ષણિકતા છે. આપણે પછી જોઈએ. પહેલા આપણે વાત કરીએ વ્યાખ્યાની. સૌથી પહેલા વાત કરેલી છે કે ધ્રુવ P.
તો કે અરીસાની જે ભૌમિતિક સપાટી છે એનું જે સેન્ટર એને કહેવાય ધ્રુવ. બીજી વાત કરી છે વક્રતા કેન્દ્ર. તો આ અરીસો છે ને કોઈ એક ગોળામાંથી કાપેલો છે ભાઈ, અને આ ગોળામાંથી કાપેલો હોય એનું જે કેન્દ્ર એને કહેવાય એનું વક્રતા કેન્દ્ર. અને આ ગોળામાંથી હું કટ કરીશ આ રીતના અરીસાને, અને એની જે આ ત્રિજ્યા આવી એને કહેવાય વક્રતા ત્રિજ્યા R. રેડી? ઓકે. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એને કહેવાય મુખ્ય અક્ષ. ઓકે, મુખ્ય અક્ષ પણ જોઈ લીધું આપણે, ધ્રુવ પણ જોઈ લીધું. હવે વાત કરીએ મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર એટલે કે અરીસાને સમાંતર કિરણો જે આપાત થશે, આપાત થઈ અને જે બિંદુ આગળ કેન્દ્રિત થતા દેખાશે અથવા તો જે બિંદુ એથી વિકેન્દ્રિત થતા હોય એવો આભાસ થતો હોય, આ બધાને કહેવાય મુખ્ય કેન્દ્ર. તમે કહેશો સાહેબ પેરેક્સિયલ કિરણો શું છે? પેરેક્સિયલ કિરણો એટલે શું? તો કે અરીસાની સપાટી પર જ્યારે આપાત થાય ત્યારે એકદમ નાનો નાનો ખૂણો બનાવે ધ્રુવ સાથે. આ નાના નાના ખૂણા બનાવે, આ બધા કિરણો કહેવાય પેરેક્સિયલ કિરણો. એટલે આ બધા પેરેક્સિયલ કિરણો જ છે. કેન્દ્ર લંબાઈ F જે ખૂબ જ અગત્યની વાત છે. કેન્દ્ર લંબાઈ F એટલે કે આપણું મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P વચ્ચેનું જે અંતર છે એને કહેવાય ફોકલ લેન્થ. ઇંગ્લિશની અંદર કહેવાય ફોકલ લેન્થ, ગુજરાતીમાં કહીશું કેન્દ્ર લંબાઈ. વાત કરો ફોકલ પ્લેનની. ફોકલ પ્લેન એટલે શું? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો ના હોય, એટલે અમુક થીટા ખૂણો બનાવીને આમ જતા રહેતા હોય કિરણો આ રીતના. ખ્યાલ આવે છે? તમને બીજા કલરની પેન ડ્રો કરીને બતાવું છું ફોકલ પ્લેન એટલે શું આખી વાત. જોજો, મુખ્ય અક્ષને સમાંતર ના હોય એવા કિરણોની વાત કરેલી છે આની અંદર. આ રીતના લે, મુખ્ય અક્ષને સમાંતર ના હોય એવા કિરણો છે. આપાત થયા અને પરાવર્તિત થયા. બરાબર? હવે મુખ્ય અક્ષને લંબ એવું એક સમતલ રચીશ. આ સમતલમાંથી પસાર થતા આ સમતલને કહેવાય ફોકલ પ્લેન અને પસાર થતા કિરણોને કહેવાય પેરેક્સિયલ કિરણો. રેડી? તો આ બધી ટર્મિનોલોજી આપણે અત્યારે જોઈ લીધી કે જે આપણને આખું ચેપ્ટર સમજવામાં ખૂબ જ ઉપયોગી થવાની છે. હવે વાત કરું હું કે આ કોન્વેક્સ અને કોન્કેવ મિરરનો ઉપયોગ ક્યાં થાય છે. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે વ્યવહારમાં જોયેલો જ છે પણ તમને ખબર નથી. અંતર્ગોળ અરીસો કામ શું કરે? તો એક કામ કરે ઝૂમ કરવાનું, અને બીજું કામ કરે કે તમે એની કેન્દ્ર લંબાઈ પર કોઈ પણ વસ્તુને મૂકશો તો કિરણોને સમાંતર બનાવી દે. તો સૌથી સારામાં સારી વાત છે એને હેડલાઇટમાં ઉપયોગ થાય. હેડલાઇટમાં શું કરવાનું ખબર? તમારો જે બલ્બ હોય ને એને તમારે પાછળ રાખવાનો અંતર્ગોળ અરીસો. હવે બલ્બને રાખવાની એની ફોકલ લેન્થ પર, એટલે બલ્બમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થશે એ બધો અંતર્ગોળ અરીસા પર આપાત થઈ અને સમાંતર બનશે. એટલે સ્ટ્રેટ લાઇટ મને વધારે મળશે. અંતર્ગોળ અરીસાને કારણે મને સ્ટ્રેટ લાઇટ કેવી મળશે? વધારે મળશે. બરાબર? એટલે કે આ મારો બલ્બ છે અહીંયા આગળ, આ રાખ્યો, આમાંથી કિરણો નીકળશે અને સમાંતર થશે આ રીતે. બીજું કે જ્યાં આગળ મારે પ્રકાશને કેન્દ્રિત કરવાનો છે ત્યાં પણ ઉપયોગ થાય. એટલે કે સોલર કુકરની અંદર પણ આનો ખૂબ સારો એવો ઉપયોગ થાય છે. બીજી વાત કરીએ કોન્વેક્સ મિરરની, એટલે કે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસાનો એક બહુ જ મસ્ત ઉપયોગ છે, તમને આજીવન યાદ રહે એવો, કે તમારી બાઇકમાં, એક્ટિવામાં કે કારમાં જે સાઇડ મિરર છે એ બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસો શું કરે? તો કે વસ્તુનું નાનું પ્રતિબિંબ, આભાસી અને ચત્તું આપે. એટલે તમે જો તમે રોડ પર સાઈડ પર જઈ રહ્યા છો તો બાજુના પટ્ટામાં કયા વાહનો બહાર આવે છે દેખાય. હવે તમારા વાહનની પાછળ એક ટ્રક છે તો બધું અંતર એક ટ્રકમાં જ દબાઈ જાય તો ઓબ્જેક્ટ મિરર શું કરશે? એટલે કે બહિર્ગોળ અરીસો શું કરશે? આ પ્રતિબિંબ છે ને નાનું કરશે. એટલે પાછળ આવેલો ટ્રક, કાર એ બધું તમને અરીસાની અંદર નાનું દેખાશે. ખ્યાલ આવ્યો? જેની ખૂબ જ સારામાં સારી લાક્ષણિકતા અને MCQ ની અંદર પણ આવે છે કે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ઓલવેઝ આભાસી હોય, ચત્તું હોય અને કદમાં નાનું હોય. બરાબર? અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી અને વાસ્તવિક બંને હોય. હવે તમને એવું થશે સર આભાસી પ્રતિબિંબ ને વાસ્તવિક પ્રતિબિંબની શું વાત કરો છો? એટલે કે રિયલ ઇમેજ અને વર્ચ્યુઅલ ઇમેજ. તો કે રિયલ ઇમેજ એટલે કે સાચું પ્રતિબિંબ, એને તમે પડદા ઉપર ઝીલી શકો, જ્યારે આભાસી પ્રતિબિંબને તમે પડદા પર કોઈ દિવસ ઝીલી શકતા નથી. રેડી? હવે આ કોન્વેક્સ મિરરનો બીજો ઉપયોગ તમે જોયો છે, જ્યાં આગળ ટર્ન આવતો હશે, એટલે કે રોડ સેફટીમાંનો ઉપયોગ થાય, ત્યાં આગળ બહિર્ગોળ અરીસો મોટો મૂકેલો, એટલે સામેના ટર્નમાંથી કોણ આવે છે? વ્યક્તિ તમને દેખાય. પછી ટેલિસ્કોપમાં પણ આનો ખૂબ જ સારો ઉપયોગ છે, ક્રેસેગ રેને કર્યો તો. બહુ મસ્ત, ચેપ્ટરના અંતમાં આપણે જોઈશું. ત્યારબાદ અમુક એવી વસ્તુ હોય કે જેમાં આ બહિર્ગોળ અરીસો રાખેલો હોય. ATMમાં તમે જાઓ ને તો એના મિરર, નાનો એ મિરર હોય, એમાં તમને પાછળ કોઈ વ્યક્તિ આવતું નથી ને એ પણ દેખાય. ખ્યાલ આવ્યો? આવી બધી અલગ અલગ સેફટીમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર આગળ ભણવા જેવું છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. એટલે કે આ ચેપ્ટરની અંદર તમે વસ્તુને ક્યાં રાખશો, નું પ્રતિબિંબ ક્યાં મળશે, કઈ સાઇન ધન, ઋણ, પ્રતિબિંબની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ કઈ રીતે માપવાની, એની જે વાત કરેલી છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. અને આખું ચેપ્ટર આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિને અનુરૂપ જ ભણીશું.
તો ચેપ્ટરમાં વાત કરે છે કે હંમેશા આપાત કિરણની દિશા ઓલવેઝ એન્ડ ઓલવેઝ પોઝિટિવ હોય, એટલે આપાત પ્રકાશની દિશાના અંતરો ઓલવેઝ એન્ડ ઓલવેઝ ધન લેવામાં આવે, જ્યારે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશાના અંતરો છે એ ઋણ લેવામાં આવે. બીજું, ઉપર તરફની ઊંચાઈઓને ધન અને નીચે તરફની ઊંચાઈઓને કેવી લેવામાં આવે? હંમેશા ઋણ લેવામાં આવે, જે તમે જોઈ શકો છો. પછી પ્રતિબિંબ માટે 4 નિયમો બનાવેલા છે, ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. 4 નિયમોની અહીંયા આગળ હું ચર્ચા કરી લઈશ. અહીંયા આગળ મારી આ વસ્તુ AB તમને દેખાઈ રહી છે. હવે AB માંથી હું સીધું પ્રકાશનું કિરણ આપાત કરીશ તો હંમેશા માટે નિયમ એવો છે કે એ કિરણ મારું મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થશે. આ મારો પહેલો નિયમ થયો. બીજો નિયમ શું થયો? તો કે આ રીતના મુખ્ય કેન્દ્રમાંથી કોઈ પણ હું કિરણ જવા દઈશ તો ઓલવેઝ અરીસા સાથે અથડાઈને પાછું સમાંતર થઈ જશે. આ બીજો નિયમ થયો. ત્રીજો નિયમ કે વક્રતા કેન્દ્રમાંથી કોઈ કિરણને પસાર કરું તો રિટર્ન બેક વક્રતા કેન્દ્રમાંથી જ થાય. ખ્યાલ આવ્યો? વક્રતા કેન્દ્રમાંથી કોઈ કિરણને પસાર કરું તો રિટર્ન બેક ક્યાં થાય? કહો તો જે વક્રતા કેન્દ્રમાંથી આવવાના અને જવાનો. ત્રીજો નિયમ તો છે દરેક વ્યક્તિને ખબર જ છે, પરાવર્તનનો નિયમ છે ભાઈ. કયો? તો કે ધ્રુવ P સાથે જે આપાત કોણ બને થીટા I, એના એ જ મૂલ્યનો થીટા R બને. આ મારો ચોથો નિયમ છે. સોરી, ત્રીજો નિયમ તો વક્રતા કેન્દ્ર વાળો હતો. રેડી? આટલા નિયમો સમજાઈ ગયા. હવે આપણે વક્રતા કેન્દ્ર એટલે કે વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ જોવો છે. ધ્યાન આપજો દરેક. આ ટેક્સ્ટબુકની અંદર આપેલી થિયરી છે. આમાં tan 2 થીટા અને tan થીટા એટલે કે બહિષ્કોણનો ઉપયોગ કરીને આપણે સૂત્ર લઈએ છીએ R બરાબર 2F અથવા F બરાબર R/2. ત્યારબાદ બે ત્રિકોણોને સમરૂપ કરીને સાબિતી કરીએ છીએ અને અરીસાનું સૂત્ર આવે છે જે તમે ધોરણ 10 માં પણ ભણી ગયા છો કે 1/v + 1/u = 1/f. અરીસા અને લેન્સના સૂત્રમાં ડિફરન્સ કેટલો આવે છે? ખાલી માઇનસનો આવે છે. ઓકે. મોટવણી એટલે શું? તો કે પ્રતિબિંબ કેટલું વિવર્ધિત મોટું મળશે, એને કહેવાય મોટવણી. મોટવણી m = h' - v/u. હવે તમને થશે સાહેબ આ સૂત્ર ક્યાં લખ્યા છે? f/f - u અને f - v/f. એ આપણે મોટવણીના સૂત્રને તારવીને લખેલા છે. અમુક વખતે શું થશે MCQ ની અંદર તો કે ડાયરેક્ટ મને કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર એટલે કે વસ્તુ અંતર જ આપેલું હોય તો કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર આપેલું હોય. ખ્યાલ આવે છે તમને? આ બે જ આપેલા હોય અને મને મોટવણી પૂછે તો કે તમારા સૂત્રની અંદર જવાનું, પછી f અને u આપેલા હોય તો v મેળવવાનું, પછી કિંમત મૂકીને મોટવણી, એવું નહીં લાવવાનું. ડાયરેક્ટ આનો જ ઉપયોગ કરવાનો. ખૂબ જ અગત્યના છે, દરેક ખાસ નોટ કરી રાખજો. આ સૂત્રનો ઉપયોગ આજે જ આપણે MCQ ની અંદર કરીશું. તો કે સૌથી પહેલા MCQ સ્ટાર્ટ કરીએ. પ્રકાશના ગતિમાર્ગને શું કહેવાય? તો કે કિરણ કહેવાય. શું કહેવાય? કિરણ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ ખાલી જગ્યાની સામસામેની બાજુએ હોય છે. ક્યાં હોય છે? લંબની સામસામેની બાજુ. આ પરાવર્તનના નિયમનો ત્રીજો નિયમ છે. રેડી? એના પછી સમતલ અરીસા પર 30 ખૂણે આપાત થયા બાદ એક પ્રકાશ કિરણ આપાત થયા બાદ ખાલી જગ્યા જેટલું વિચલન અનુભવે છે. હવે જોજો, બહુ મસ્ત વાત છે. વિચલન કોણ પણ આપણે જોઈ લઈએ આની અંદર. આ મારું આપાત કિરણ છે થીટા I અને આ મારું પરાવર્તિત કિરણ છે થીટા R. મને કહે છે કે 30 ખૂણે આપાત થાય એટલે આ ખૂણો 30 ગણવાનો, હંમેશા લંબ સાથેનો ગણવાનો ભાઈ, આ નહીં ગણવાનો, સપાટી સાથેનો નહીં. આ 30 તો આ પણ કેટલો થશે? 30. હવે કિરણ મારું જતું હતું વાસ્તવમાં આમ સીધું અને ગયું આમ, એટલે બદલાણું કેટલું? એ જે બદલાણું એને કહેવાય એનું વિચલન કોણ. શું કહેવાય? વિચલન. એટલે યાદ રાખજો, વિચલિત થયું આટલું મારું કિરણ. જતું હતું સીધું, ગયું આમ, એટલે વિચલિત કયું છે? તો કે આટલું ડેલ્ટા જેટલું વિચલિત થયું. હવે જોજો, આ 30 તો આપણને ખબર છે સીધું જતું હતું, આ કેટલો હોય? 30. આ પણ 30 તો 180 માંથી 60 બાદ કરો જોઈએ તો કેટલા આવશે? 120 ડિગ્રી. એટલે વિચલન કોણ મારો કેટલો આવશે? 120 ડિગ્રી. બી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એના પછી MCQ જોઈએ. અરીસાનું સૂત્ર અને મોટવણીનું વાત કરીએ છીએ આપણે. બરાબર? સૌથી પહેલી વાત છે ગોળી અરીસાથી થતા પરાવર્તનના અભ્યાસમાં અંતરો કયા સ્થાનેથી માપવામાં આવે? તો કે અંતરો ઓલવેઝ એન્ડ ઓલવેઝ ધ્રુવ P. તમને ખબર તો અરીસામાં ભૌમિતિક અક્ષનું આ મુખ્ય કેન્દ્ર હતું, આ અરીસાનું સેન્ટર હતું, ભૌમિતિક સેન્ટર, એને કહેવાય ધ્રુવ P. એટલે બધા અંતરો અહીંથી માપવાના, આની સાપેક્ષે માપવાના. આગળ આપાત કિરણની દિશામાં મપાયેલ અંતરો ધન ગણાય અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપાયેલા ધન અંતરો કેવા કહેવાય? ઋણ કહેવાય. રેડી? ધન અને ઋણ. ગોળી અરીસા માટે વક્રતા ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેનો સંબંધ R = 2F અથવા F = R/2. બંને જે આપેલા હોય સાચા આપણે આન્સર કરવાના.
ગોળી અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સાચો સંબંધ કયો છે? તો આપણને ખબર છે 1/v + 1/u બરાબર 1/f. પણ એવું સીધું આપણને એકે આપેલું નથી. તો 1/f નું શું કહેવાય? 2/r પણ કહેવાય. એટલે કે b એ મારો સાચો જવાબ થશે. બહુ ઉતાવળ નહીં કરવાની. જેટલું સહેલું એટલી ભૂલ પડવાની શક્યતા વધારે. માટે MCQ ને વ્યવસ્થિત વાંચવાનો, ટીક કરવાનો, પછી ફરી એક વખત વાંચી જવાનો અને પછી OMR શીટમાં ટીક કરવાનો. આટલો નિયમ બનાવવાનો તમારે. રેડી? આગળ વાત કરેલી છે ગોળી અરીસા માટે લેટરલ મોટવણી m = h - v/u. h - v/u. લેન્સની અંદર -v/u નહીં આવે, ખાલી v/u જ આવશે. બરાબર? માઇનસ સાઇન નહીં આવે. અરીસાની સમક્ષ કોઈ પણ અંતરે મૂકેલા પદાર્થનું પ્રતિબિંબ અરીસાની વસ્તુની પાછળ એટલા જ અંતરે મળે તો અરીસાનો પ્રકાર છે સમતલ અરીસો. તમને ખબર છે કે તમે તમારા ઘરે સમતલ અરીસામાં 2 ટાઇલ્સ દૂર ઊભા છો સમતલ અરીસાથી, તો પ્રતિબિંબની અંદર તમે 2 ટાઇલ્સ ઊભા છો. એ વાસ્તવમાં ડિસ્ટન્સ બમણું થઈ ગયું કહેવાય. રેડી? અને અરીસાને કહેવાય સમતલ અરીસો. એક અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી અને મોટું છે. ભાઈ ઝૂમ કરવાનું કામ કોણ કરે છે? અંતર્ગોળ અરીસો. કોણ કરે છે? અંતર્ગોળ. અને બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે? આભાસી હશે. કેવું હશે? આભાસી. મોટું તો હોય જ નહીં, ઉલટું હોય નહીં, ચત્તું હોય. ભાઈ આનાથી ઊંધી વાત છે. હો, 3 ઓપ્શન ની ખાસ ધ્યાન રાખજો દરેક. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? ભાઈ સમતલ અરીસામાં એવું થાય કે આપત થતા કિરણો કેન્દ્રિત થાય, કે કેન્દ્રિત જ ના થાય. સમતલ આવે, સમતલ બેક જાય, એટલે કેન્દ્ર લંબાઈ કેવી આવે? એની ઇન્ફિનિટિવ. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. આ બહુ મસ્ત વાત છે. ભલભલાને આ MCQ ની અંદર ભૂલ પડે છે કે સમતલ અરીસાની કુલ મોટવણી કેટલી. હવે મોટવણીનું સૂત્ર આપણી પાસે શું છે? m = -v/u. હવે તમે કહેશો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર તો સમાન જ છે, પણ એક તો તમારે ઋણ લેવું પડશે ને. તો એક ઋણ લેવા જાઓ તમે, દાખલા તરીકે વસ્તુ અંતરને ઋણ લેવા જાઓ, સૂત્રના ઋણ, બંનેનું અંતર સમાન છે, તો ગુણોત્તર આવશે +1. કોઈ દિવસ નેગેટિવ 1 ચેક કરો, ટીક કરવાનો નહીં. +1 એ મારો સાચો જવાબ થશે. 42 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસા. ભાઈ અંતર્ગોળ અરીસામાં ઓલવેઝ તમારે યાદ રાખવાનું કે અહીંયા આગળ સંજ્ઞા પદ્ધતિ વાપરે એટલે આ બધા અંતરો પોઝિટિવ કહેવાય, આ સેના અંતરો કેવા કહેવાય? નેગેટિવ. હવે મારો અંતર્ગોળ અરીસો છે, એની કેન્દ્ર લંબાઈ f ઓલવેઝ ઋણ હોય, વક્રતા ત્રિજ્યા ઓલવેઝ ઋણ હોય. બહિર્ગોળની વાત કરું તો બહિર્ગોળની અંદર આ કેન્દ્ર લંબાઈ છે, એટલે બહિર્ગોળ લેન્સની અંદર કેન્દ્ર લંબાઈ મારી હંમેશા ધન હોય, f હંમેશા ધન હોય અને r પણ હંમેશા ધન હોય. હવે ભેગી તમને અહીંયા આગળ લેન્સની વાત કરી દઉં છું, કારણ કે શોર્ટકટ ટ્રીકની વાત કરું છું. ધ્યાન આપજો દરેક કે ભાઈ અંતર્ગોળ અરીસો અથવા તો અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ આવો હોય. આ બંનેમાં f ઓલવેઝ એન્ડ ઓલવેઝ નેગેટિવ હોય. યાદ રાખજો દરેક. અંતર્ગોળની અંદર f કેવો હોય? ઓલવેઝ એન્ડ ઓલવેઝ નેગેટિવ. અને બહિર્ગોળ અરીસો કહો કે બહિર્ગોળ લેન્સ કહો તમે, આ બંનેની અંદર કેન્દ્ર લંબાઈ f હંમેશા પોઝિટિવ આવે. બહિર્ગોળ લેન્સ એટલે કે આ રીતની. રેડી? અંતર્ગોળમાં બધું ઋણ, બહિર્ગોળમાં બધું ધન. આ શોર્ટકટ ટ્રીક તમે યાદ રાખજો, કામ લાગશે એટલા માટે. તો અહીંયા આગળ આપણો MCQ અધૂરો રહી ગયો. હો ભાઈ, 42 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા r બરાબર કેટલા આપેલા છે? તો કે -42 સેન્ટીમીટર આપેલા કે ભલે અંદર નથી લખ્યા, અંતર્ગોળ છે એટલે. તો f કેટલો થાય છે? r થી અડધો ભાઈ, r/2 એટલે કે -42/2 એટલે કે -21 સેન્ટીમીટર. કોઈ દિવસ +21 આન્સર ટીક કરવાનો નહીં. ક્લિયર છે? 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાની સમક્ષ 10 સેન્ટીમીટરના અંતરે વસ્તુ મૂકતા મોટવણી કેટલી થાય? ચલો, આ આપણને શું કીધું છે? f કીધું છે. કેન્દ્ર લંબાઈ f. બહિર્ગોળ અરીસો છે એટલે પોઝિટિવ આવશે, +20 આવશે. અહીંયા આગળ શું કીધું છે? જો તો જોઈ. રેડી? મોટવણીનું સૂત્ર મૂકું. m = f/f - u. કેમ એ વાપર્યું? ભાઈ f અને u આપ્યા છે તો એ જ વાપરવાનું. f મૂકી દો આપણા 20/20. આ સૂત્રના માઇનસ, આના -10. અહીંયા આગળ આવશે 20/20 + 10 એટલે કે 2/3. 2/3 મોટવણી થશે મારી. રેડી? આગળ એના પછીનો MCQ જોઈએ કે અંતર્ગોળ અરીસાની અક્ષ પર 20 સેન્ટીમીટર અંતર. અંતર્ગોળ અરીસો કીધો ભાઈ, કહી દો તો જોઈ. વસ્તુ અંતર u = તો -20 સેન્ટીમીટર જ આવશે ભાઈ. અરીસાની કેન્દ્ર લંબાઈ 25, f = કેવો આવશે? -25. તો લેટરલ મેગ્નિફિકેશન ફરી m અને f જ આપેલો છે એટલે f અને u આપેલો છે, f/f - u. f મૂકો મારા -25/-25. આ સૂત્રના માઇનસ, આ વસ્તુ અંતરના -20
-25 ના છેદમાં +20 એટલે જવાબ કેટલા આવશે? નીચે -5 થયો એટલે કે 25/5 એટલે કે +5 એ મારો જવાબ થશે. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આની અંદર મોટવણી પ્લસ કેમ આવી ભાઈ? એ કહો મને. હું તમને કીધું આંતરગોળ અરીસો છે ભાઈ. મારી કેન્દ્ર લંબાઈ આપી છે 25 સેન્ટીમીટર. એફ કેટલા છે મારા? 25 સેન્ટીમીટર. અને વસ્તુ અંતર ક્યાં રાખી? જો તો 20 સેન્ટીમીટર. એટલે અહીંયા આગળ વસ્તુ રાખેલી છે મેં. રાઈટ? તો હંમેશા એફ ની અંદર જેવા જશો તમે અંતરગોળ અરીસામાં યાદ રાખો એફ ની અંદર ગયા મારું પ્રતિબિંબ આભાસી આભાસી અને આભાસી જ અને વસ્તુ કરતા મોટું. આટલું યાદ રાખવાનું છે દરેકે. બરાબર? એફ થી જેટલા બહાર એમાં કોઈ પ્રશ્ન નથી. બરાબર? એફ થી જેટલા અંદર જોશો એટલે મારું પ્રતિબિંબ કેવું થઈ જશે? તરત જ આભાસી અરીસાની સામેની સાઈડ મળે જે આપણે ઝીલી શકીએ નહીં. રેડી? બહિર્ગોળ અરીસામાં તો ટોટલી પ્રતિબિંબ આભાસી આભાસી ને આભાસી. પણ આની અંદર ખાલી એફ ની અંદર જાઓ. આ આપણો રેડ ઝોન એરિયા છે ભાઈ. આની અંદર તમે ગયા વસ્તુને લઈને એટલે પ્રતિબિંબ આભાસી આભાસી અને આભાસી. અંતરગોળ અરીસાની અક્ષ પર 25 સેન્ટીમીટર વસ્તુ રાખેલી છે. કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. તો મળતું લેટરલ મેગ્નિફિકેશન અંતરગોળ અરીસો છે યુ બરાબર ભાઈ છે -25 સેન્ટીમીટર. એફ બરાબર છે -20. જો હવે ભાઈ તમે જોયું કેન્દ્ર લંબાઈ કેટલી છે? જોયું તમે 20 છે. એફ બરાબર કેટલા છે? 20 સેન્ટીમીટર માઇનસ. અને વસ્તુ મારી અહીંયા આગળ છે એટલે જોજો તમે ઓલવેઝ મોટવણી ઋણ જ આવવાની. ચેક કરીએ આપણે. એમ બરાબર એફ અપોન એફ માઇનસ યુ જ વાપરીશ કારણ કે એફ અને યુ જ આપેલા છે. એફ છે મારા -20, યુ છે આ સૂત્રના માઇનસ, આ યુ ના -25. ચલો -20 ના છેદમાં -20 + 25 એટલે કે -20/5 એટલે કે -4 મોટવણી થશે. -4 એ મારો જવાબ થશે. આગળ અંતરગોળ અરીસાની અક્ષ પર 30 સેન્ટીમીટર અંતર એક વસ્તુ રાખેલી છે. કેન્દ્ર લંબાઈ છે 15. તો પ્રતિબિંબ અંતર કેટલો? બહુ એકદમ સિમ્પલ એન્ડ સોબર ભાઈ. મને કહે છે અમારો અંતરગોળ અરીસો છે એની અક્ષ પર હું 30 સેન્ટીમીટર અંતર એક વસ્તુ રાખું છું એટલે કે યુ મારા થઈ ગયા -30 સેન્ટીમીટર. ઓકે. કેન્દ્ર લંબાઈ છે મારી 15 એટલે કે એફ બરાબર છે -15 સેન્ટીમીટર. ઓકે. અને વી પ્રતિબિંબ અંતર વી પૂછ્યું છે તો આપણું સૂત્ર સિમ્પલ એન્ડ સબર 1/v + 1/u = 1/f. ચલો મારે જોઈએ છે 1/v તો હું મૂકી દો 1/f - 1/u મૂકો 1/15 માઇનસ સૂત્રના માઇનસ આવશે 30. રેડી? તો હું 30 પહેલા લસા લઈ લઉં અને આને પ્લસ કરી દો 1/15 + 1/30. 30 મેં લસા લઈ લીધો ભાઈ. 30 ઉપર લેશે અહીંયા આગળ આવશે -2 અહીંયા આગળ મૂકીશ એટલે 1 આવશે એટલે -1/30. આ તો મારું આવ્યું ભાઈ 1/v. તો v બરાબર કેટલા થશે મારા? -30 સેન્ટીમીટર. એટલે કે અહીંયા આગળ જ મળશે. એટલે એક વસ્તુ બીજી તમને જોવા મળી કે હંમેશા તમે પ્રતિબિંબ એટલે વસ્તુ આર પર રાખો તો એનું પ્રતિબિંબ આર પર જ મળે. બીજી એક વિશેષતા કહી દો તમને એમસીક્યુ ની અંદરથી શીખવા જેવી કે પ્રતિબિંબની જેટલી હાઈટ હોય એટલી હાઈટનું ઉલટું પ્રતિબિંબ મળે. ખબર પડી? એટલે કે કોઈ મારો અંતરગોળ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ દાખલા તરીકે એફ 15 સેન્ટીમીટર છે તો આર ઓલવેઝ એન્ડ ઓલવેઝ કેટલો થઈ જશે? મારો વક્રતા કેન્દ્ર સી કેટલા થઈ જશે? 30 સેન્ટીમીટર થઈ જશે. તો અહીંયા આગળ કોઈ વસ્તુને ઊભી રાખીશ તો એ વસ્તુનું એટલી ને એટલી સાઈઝનું અને ઉલટું પ્રતિબિંબ મને ત્યાં ને ત્યાં જ મળશે અને મોટવણી કેટલી મળશે? 1 મળશે. કેવી મળશે? -1 મળશે. કેમ? કે પ્રતિબિંબ ઉલટું મળે છે એટલા માટે. હવે આપણે જોઈ રહ્યા છીએ એમસીક્યુ નંબર 19 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતરગોળ અરીસાથી 15 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ મૂકેલી છે. તો ઊંચા પ્રતિબિંબની ઊંચાઈ અને એનો પ્રકાર શોધો. હવે આપણને f બરાબર -15 આપેલું છે. સોરી f બરાબર -10 આપેલું છે સેન્ટીમીટર. અરીસાથી વસ્તુ કેટલી દૂર મૂકેલી છે? જો તો 15 સેન્ટીમીટર અંતરે 2 સેન્ટીમીટરની હાઈટ છે. એટલે કે h ઓફ ઓરિજિનલ HO આપેલું છે. h ઓફ ઇમેજનરી આપણે મેળવવાનું છે. અને આ u બરાબર છે -15 સેન્ટીમીટર. તો મોટવણીનું સૂત્ર લખો m = h' અથવા hi/ho જે લખો તે. બરાબર? આપણે hi/ho વાપરો તો hi/ho જ વાપરીએ. રેડી? hi/ho f/f - u. ચલો કિંમત મૂકવા માંડો. f ની કિંમત કેટલી છે ભાઈ? -10. આ કેટલા છે? -10. આ સૂત્રના -15 hi મારે શોધવાનો છે. ho કેટલા આપેલા છે? 2 સેન્ટીમીટર આપેલા છે. ચલો મૂકો અહીંયા આગળ -10 ના છેદમાં
+15 માંથી 10 જાય એટલે 5 વધે, અહીંયા આગળ HI/2, તો HI બરાબર શું થશે? આ 2 ઉપર જાય એટલે 20 - 20 ભાગ્યા 5 કેટલા આવશે? -4 સેન્ટીમીટર. એટલે કે વસ્તુ હતી 2 સેન્ટીમીટરની, ઉલટી દેખાય છે મને -4 સેન્ટીમીટર, એટલે કે બમણી થઈ. પછી મોટોની માઇનસ આવી એટલે કે વસ્તુનું પ્રતિબિંબ છે મારું વાસ્તવિક છે અને 4 સેન્ટીમીટર છે એવું કહી શકું. હવે આ ટોપિકનો આપણે છેલ્લો MCQ જોઈ રહ્યા છીએ. ધ્યાન આપજો દરેક. હવે કે 2 મીટર કેન્દ્ર લંબાઈવાળા એક બહિર્ગોળ અરીસાની અક્ષ પર એક વ્યક્તિએ અરીસાના ધ્રુવથી કેટલા અંતરે ઉભા રહેવું જોઈએ જેથી એનું પ્રતિબિંબ સાચી ઊંચાઈ કરતા અડધું મળે? હવે આને રિલેટેડ તો બહુ બધા MCQ બને ભાઈ. બરાબર, આપણે સિમ્પલ એક MCQ લઈને એનો કોન્સેપ્ટ ક્લિયર કરતા જઈએ છીએ. આના પરથી બીજા ઘણા બધા બની શકે અને બધા સોલ્વ કરી શકાય. તમે નહીં માનો, એક બુકના કોઈ પણ બહુ બધી બુકો લઈને એમાં MCQ બનાવેલા છે. એટલે આ MCQ જો કોઈ સોલ્વ કરશે ચેપ્ટર નંબર 9 ના, તો હું નહીં માનતો કે એને હવે કઈ બાકી રહેશે MCQ સોલ્વ કરવાનું. રેડી? તો 2 મીટર કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ અરીસો છે તે F બરાબર +2 મીટર જ કહેવાય ભાઈ. વ્યક્તિએ કેટલું ઉભું રહેવું જોઈએ તેથી પ્રતિબિંબ કેટલું મળે? સાચી ઊંધાઈ કરતા અડધું, એટલે કે મોટવણી એની 1/2 મળે. બરાબર, કેટલા અંતર એટલે કે યુ પૂછ્યો છે મને. ચલો આમ નામ ના ખબર પડે. મોટવણીનું સૂત્ર શું છે? M બરાબર F/F - U જ છે. મોટવણી જગ્યાએ મૂકી દો 1/2, F છે 2 - U એમના એમ લઈ જાઓ આ સાઈડ. 2 - U = 2 × 2 એટલે 4. તો U ને આ સાઈડ લઈ ગયા તો U = શું થશે? 4 આ સાઈડ આવે ને, એટલે કે -4 + 2 એટલે કે -2 મીટર. બરાબર, -2 મીટર અંતરે રહેવું પડે તો એનું પ્રતિબિંબ જે છે એનાથી અડધું દેખાશે. કોના માટે? બહિર્ગોળ અરીસા માટે. તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે અરીસો, એની બધી વ્યાખ્યાઓ, પરાવર્તનના નિયમો જોયા. હવે ભાગ 2 આપણે જોયો છે વક્રીભાવના અંકનો. રેડી? જય સ્વામિનારાયણ.